સીએનબીસી બજારના મની મેનેજરમાં આપનું સ્વાગત છે અને મની મેનેજર એટલે તમારા નાણાંના ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન. હું પ્રીતિ દલાલ આપ સૌનું સ્વાગત કરું છું આજના મની મેનેજરમાં. મની મેનેજરમાં આજે આપણે વાત કરીશું શું છે ફાર્મા અને હેલ્થકેર મ્યુચ્યુઅલ ફંડ્સ, કોણે કેટલું રોકાણ કરવું જોઈએ અને દર્શકોના સવાલ પણ લઈશું. તો મની મેનેજરમાં આપણે રોકાણના વિવિધ વિકલ્પોની વાત તો કરતા જ હોઈએ છીએ. તો આજે આપણે ફાર્મા અને હેલ્થકેર મ્યુચ્યુઅલ ફંડ અંગે વિસ્તૃત ચર્ચા કરીશું. તેના પાસ્ટ પરફોર્મન્સ અને આગળના આઉટલુકની પણ વાત કરીશું. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે રૂપી વિથ ઋષભ ઇન્વેસ્ટમેન્ટના ઋષભ દેસાઈ. ઋષભ, ઘણું સ્વાગત છે આપનું સીએનબીસી બજારમાં મની મેનેજરમાં. અને ઓફ લેટ આજે આપણે જે ડિસ્કસ કરવાના છે ફાર્મા અને હેલ્થકેર ભૂલાઈ ગયા હતા, આપણે આપણા રડાર પર રાખતા નહોતા, પણ હમણાં એક જે આપણે એમાં એક અપસાઇડ સ્વિંગ જોઈ રહ્યા છે ને એ આપણે અગેન એ તરફ લઈ જઈ રહ્યું છે કે અહીંયા આ સેક્ટર તરફ આપણે જોવું જોઈએ. ઓલ્ધો આપણે એક બિગ સ્પાઇક જોયું હતું જ્યારે પેન્ડેમિકની શરૂઆત થઈ હતી ને જ્યારે પેન્ડેમિક ચાલી રહ્યું હતું. શું અત્યારે આ સ્પેસને તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને કયા એવા શું સેપરેટ ફંડ્સ અવેલેબલ છે આ સેક્ટર માટે? પ્રીતિ, પહેલા તો તમારો ખૂબ આભાર મને શો પર બોલાવવા માટે. તમે બહુ કરેક્ટલી કીધું કે કરન્ટલી ફાર્મા અને હેલ્થકેર આપણે હમણાં એક નિગ્લેક્ટેડ સ્પેસ છે અને મને આ જ જેવી રીતના આપણે નિગ્લેક્ટ કરીએ છીએ એ જ સ્પેસમાં આપણે ઓપોર્ચ્યુનિટી જોઈ રહ્યા છે એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ. હું પહેલા થોડું તમારા દર્શકોને કહી દઉં કે આ ફાર્મા અને હેલ્થકેર મ્યુચ્યુઅલ ફંડ શું હોય છે એકચ્યુઅલી. સો એક બેસિક સમરીમાં સમજાવવા જાઉં તો ફાર્મા અને હેલ્થકેર મ્યુચ્યુઅલ ફંડ્સ બેસિકલી એ ફાર્મા અને હેલ્થકેર સ્ટોક્સમાં ઇન્વેસ્ટ કરે પહેલા, અને 80% ઓફ ધ ઇન્વેસ્ટમેન્ટ્સ એ પર્ટિક્યુલર સ્ટોક્સમાં ઇન્વેસ્ટેડ હોવા જોઈએ એટ ઓલ પોઈન્ટ ઓફ ટાઈમ. હવે આ જે ફાર્મા અને હેલ્થકેર મ્યુચ્યુઅલ ફંડ્સ છે એમાં બે ટાઈપના મ્યુચ્યુઅલ ફંડ્સ આવે છે. પહેલા તો એક તો આવે છે સેક્ટોરિયલ ફંડ્સ અને બીજું જે છે એને કહેવાય છે થીમેટિક ફંડ્સ. હવે આ જે સેક્ટોરિયલ જે ફંડ જે હોય છે એ એક પર્ટિક્યુલર સેક્ટરમાં જ ઇન્વેસ્ટ કરે. હવે માની લો ફાર્મા અને હેલ્થકેર આપણે જોવા જઈએ તો એક બહુ મોટી સ્પેસ છે. એમાં ફાર્માસ્યુટિકલ કંપનીઝ પણ આવી જતી હોય છે, એમાં હોસ્પિટલ્સ પણ આવે છે, ડાયગ્નોસ્ટિક્સ આવે છે, મેડિકલ ઇક્વિપમેન્ટ્સ આવે છે, એમાં મેડિકલ ઇન્સ્યોરન્સ કંપનીઝ આવે છે અને ટેલિમેડિસિન આવે છે. હવે જેવું આપણે જે સેક્ટર સ્પેસિફિક કહીએ તો એ સિર્ફ ફાર્મા એટલે ફાર્માસ્યુટિકલ કંપનીઝમાં જ ઇન્વેસ્ટ કરશે, એ ઓવરઓલ થીમમાં કે એ એવી રીતના ઇન્વેસ્ટ નહીં કરે. અને જે થીમેટિક ફાર્મા અને હેલ્થકેર ફંડ છે, જે મેં તમને આ જે ઉપરની જે બધી મેં કેટેગરીઝ જે દર્શકોને હમણાં કીધું એ બધા જ એમાં સ્પ્રેડમાં ઇન્વેસ્ટ કરી શકે. તો આ એક પહેલા તો ફાર્મા અને હેલ્થકેર આ મ્યુચ્યુઅલ ફંડ્સ આને કહેવાય છે. હવે બીજું તમે જે પૂછ્યું કે મને શું લાગી રહ્યું છે આ કરંટ હેલ્થકેર અને ફાર્માનું શું આઉટલુક લાગી રહ્યું છે, કરન્ટલી શું એના વેલ્યુએશન છે એ પણ સમજાવી દઉં. જો હમણાં કરન્ટલી આઈ એમ વેરી બુલિશ ઓન ધી હેલ્થકેર અને ફાર્મા સ્પેસ. હવે આના કઈ રીઝન્સ છે? પહેલા તો આપણા કન્ટ્રી વી આર ધ લાર્જેસ્ટ એક્સપોર્ટર્સ ઓફ જેનેરિક મેડિસિન્સ ગ્લોબલી, બરાબર. પણ એટ ધ સેમ ટાઈમ આપણા ફાર્મા સ્પેસમાં પોઝિટિવિટી પણ છે, પણ એટ ધ સેમ ટાઈમ એમાં ચેલેન્જીસ પણ છે. હું ચેલેન્જીસ કેમ કહું છું? કારણ કે આમ જોવા જઈએ તો બોમ્બે, દિલ્હી, બેંગ્લોર એવી ડેવલપ સિટીઝમાં ફાર્મા હેલ્થકેર બહુ સરસ છે, ફાર્મા ઇન્ફ્રાસ્ટ્રક્ચર બહુ સરસ છે. એટલે આપણે મેડિકલ ટુરિઝમ પણ આપણે જોઈ રહ્યા છે અલગ અલગ દેશોથી ઇન્ડિયામાં સર્જરીઝ કે ટ્રીટમેન્ટ્સ કરાવવા આવે છે. પણ એટ ધ સેમ ટાઈમ તમે જોશો કે જે રૂરલ એરિયાઝ છે ટાયર 3, ટાયર 4 સિટીઝમાં, એમાં હજુ એવું ડેવલપ નથી જે હેલ્થકેરને જે ફાર્મા સેગમેન્ટ જે જોઈએ એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી. એટલે સિલેક્ટિવ પોકેટ્સમાં બહુ સરસ ડેવલપ છે, પણ હજુ એટ એન ઓવરઓલ લેવલ હજુ એટલું ડેવલપ નથી. એટલે જ્યાં ડેવલપમેન્ટ નથી થઈ રહ્યું એમાં ડેવલપમેન્ટ જે દિવસે થશે અને એઝ વી સ્પીક થઈ રહ્યું છે, મને એમાં બહુ ઓપોર્ચ્યુનિટી લાગી રહી છે અને એમાં ગ્રોથ પોટેન્શિયલ પણ બહુ લાગી રહ્યું છે. હવે તમને ને તમારા દર્શકોને થોડું ડેટા પણ આપવા માંગુ છું. આપણું જે ઇન્ડિયાનું જે પર કેપિટા છે એ અરાઉન્ડ $2,000 to $2,500 વચમાં આવે છે. અને આમાં આપણે જે ઇન્ડિયાનું જે હેલ્થ એક્સપેન્ડિચર છે પર કેપિટા, ઇટ ઇઝ લેસ દેન $100. અને તમે ગ્લોબલી જોશો ને ઇટ ઇઝ મોર દેન $1,000. એટલે આમ જોવા જઈએ તો હેલ્થ અવેરનેસ પણ આપણા કન્ટ્રીમાં બહુ છે. આ પેન્ડેમિકના કારણે હેલ્થ કોન્શિયસ આપણે બહુ થઈ ગયા છે અને ડિમાન્ડ પણ છે. પણ અનફોર્ચ્યુનેટલી
અવેલેબિલિટી નથી અને અફોર્ડેબિલિટી નથી. સો જે દિવસે હાઉસહોલ્ડ ઇન્કમ ઇન્ક્રીઝ થશે એમ એની ડિમાન્ડ પણ દેખાતી જશે. બીજો એક ડેટા તમને અને તમારા દર્શકોને આપવા માંગુ છું કે જે ઇન્ડિયન ઇકોનોમિક સર્વે જે છે 2021માં જે કર્યો છે એ કહે છે કે ફાર્મા અને હેલ્થકેર સેગમેન્ટ આ ડેકેડમાં 3x એનો ગ્રોથ થવાનો છે. આપણે જે ફાર્મા અને હેલ્થકેરના કંપનીઝ પણ આપણે જોઈએ છે એમાં પણ બહુ જ સરસ કન્સિસ્ટન્ટ અર્નિંગ્સ પણ દેખાઈ રહ્યા છે. અને એઝ વી સ્પીક હેલ્થકેર ને ફાર્માના વેલ્યુએશન્સ પણ રીઝનેબલ છે. સો એવરીથિંગ પુટ ટુગેધર જે હમણાં પોઝિટિવ છે અને પ્લસ જે નેગેટિવ જે ચેલેન્જીસ છે બેઉ મળીને મને ઇમેન્સ ઓપોર્ચ્યુનિટી દેખાઈ રહી છે ફાર્મા અને હેલ્થકેર સ્પેસમાં ઇન્વેસ્ટમેન્ટ માટે. એબ્સોલ્યુટલી. અને રિષભ, જે તમે ડિટેલમાં સમજાવ્યું, અને આ એક સેગમેન્ટ હતું કે ત્યાં ઘણા બધા ઓબ્સ્ટિકલ્સ હતા, પણ એ ધીરે ધીરે ક્લિયર થતાં આપણને દેખાઈ રહ્યા છે. અને એટલે જ આપણે જો રિટર્ન પોઈન્ટ ઓફ વ્યૂ જોઈએ તો એટલા લ્યુક્રેટિવ નહોતા લાગતા. હજી પણ આ એક એકચ્યુઅલી બિગિનિંગ છે, પણ જો તમે બિગિનિંગ ઓફ ધ સાયકલમાં જો ઇન્વેસ્ટ કરો છો તો એના તમને ફ્રૂટ્સ પણ એક સારા મળતા હોય છે, આપણે જાણીએ છીએ. જે બીજો એક તમે પોઈન્ટ રેઝ કર્યો કે ઓફકોર્સ એક હબ તરીકે ઇન્ડિયા ઉપર આવી રહ્યું છે ફોર ધ ટુરિઝમ, જે ઓવરસીઝથી જે ટુરિઝમ થતું હોય છે, હેલ્થકેર માટે આવતું હોય છે. અને એના માટે આપણે બજેટમાં પણ જોયું કે કેવી રીતે પ્રાવધાન બનાવ્યા છે. પણ સાથે સાથે એપીઆઈ સેગમેન્ટમાં પણ આપણે લીડ કરી રહ્યા છીએ. મેન્યુફેક્ચરિંગમાં પણ અહીંયા એક સારું એવું આપણને એડવાન્ટેજ મળી રહ્યો છે બિકોઝ ઓફ ચાઇનાનું જે બી પ્રોબ્લેમ ત્યાં ચાલી રહ્યા છે. એ રીતે એઝ અ હોલ તમને કયું લાગે છે કે એઝ અ સેક્ટર જો આપણે જોવું હોય ફાર્મા સેક્ટરને, હેલ્થકેર સેક્ટરને, ઇન્સ્યોરન્સ સ્પેસ પણ તમે ગણાવી છે, કઈ રીતના આપણે રિટર્ન્સ હવે એક્સપેક્ટ કરવા જોઈએ? બિકોઝ જો રિટર્ન પડશે, કારણ કે અત્યારે ઘણા બધા સેક્ટર્સમાં અત્યારે સારા આપણને રિટર્ન્સ મળી રહ્યા છે, તો કોઈને એમ થાય કે હું અત્યારે શું કામ કરું, અહીંયા મને સ્લો રિટર્ન્સ કદાચ મળી શકે છે કારણ કે હજી બિગિનિંગ છે. તો અત્યાર સુધીનું પાસ પરફોર્મન્સ કેવું રહ્યું છે, આગળ જતાં પરફોર્મન્સ શું એક્સપેક્ટ કરી શકીએ છીએ, કઈ રીતે ઇન્વેસ્ટરે આને જોવું જોઈએ? પ્રીતિ, આ બહુ જ સરસ પ્રશ્ન પૂછ્યો છે તમે, કારણ કે આપણે ઓલવેઝ પાસ્ટ રિટર્ન્સ ને વી કેનોટ ઇગ્નોર ધ પાસ્ટ રિટર્ન્સ, કારણ કે પાસ્ટ રિટર્ન્સ જ આપણને એક અંદાજો આપી છે કે આ સેક્ટર કેવી રીતના પરફોર્મ કરે છે, કેટલું વોલેટાઇલ રહે છે અને કેટલું સિક્લિકલ રહે છે. તો મેં થોડો ડેટા કાઢ્યો હતો અને એમાં જે ડેટા મેં કાઢ્યો હતો એમાં ઇટ ક્લિયરલી સેઝ દેટ કે નિફ્ટીનું જે હેલ્થકેર ટીઆરઆઈ ઇન્ડેક્સ જે છે એ નિફ્ટી 500ના કમ્પેરિઝનમાં બહુ જ વોલેટાઇલ રહ્યું છે અને સિક્લિકલ પણ રહ્યું છે. હવે આમાં દર્શકોને ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ કે આમાં ટાઈમિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, કારણ કે આ સ્પેસ એટલી સિક્લિકલ રહેશે એટલે આમ કન્સિસ્ટન્ટ રિટર્ન્સ આપશે નહીં. જ્યારે માર્કેટ પડે, વેલ્યુએશન્સ પડે ત્યારે એન્ટર થવાનું, આ સેગમેન્ટ ઉચકાઈ જાય, એના ભાવ આવી જાય તો એમાંથી પ્રોફિટ બુક કરીને નીકળી જવાનું. ધીસ ઇઝ હાઉ આઈ વુડ લાઈક ટુ લુક એટ ઇટ. એક ટેક્ટિકલ બેટ અને એક સ્ટ્રેટેજિકલી કોલ આમાં લેવો પડશે. હવે મેં 13 યર્સનું મેં ડેટા કાઢ્યું અને એમાં 5 યરના રોલિંગ રિટર્ન્સ મેં કાઢ્યા ઓન અ ડેલી બેસિસ. એમાં હેલ્થકેરનું જે ઇન્ડેક્સ છે એ આખા 13 વર્ષમાં 45% of this 13 years has generated more than 15% returns, CAGR returns. અને આપણે જે નિફ્ટી 500 ટીઆરઆઈ જોશું એ આખા 13 વર્ષમાં only 30% of the time frame has delivered greater than 15% returns, right? એટલે આમ જોવા જઈએ તો તમે સિલેક્ટિવ પોકેટ્સમાં તમે ઇન્વેસ્ટ કરશો તો આમાં બહુ જ સરસ પોટેન્શિયલ છે ટુ ગેટ હાયર રિટર્ન્સ. બટ એટ ધ સેમ ટાઈમ આપણે એ પણ જોયું છે કે જે નિફ્ટી હેલ્થકેર જે ઇન્ડેક્સ છે એ વધારે નેગેટિવ પણ થયો છે કમ્પેર્ડ ટુ નિફ્ટી 500. સો ધીસ ક્લિયરલી સેઝ કે આ સિક્લિકલ ને વોલેટાઇલ રહ્યો છે અને પોકેટ્સમાં જ પરફોર્મ કરશે. હવે કરન્ટલી એઝ વી સ્પીક હમણાં ડબલ ડિજિટમાં એના સ્ટોક્સ ઘણા બધા ફાર્મા અને હેલ્થકેર ના સ્ટોક ડબલ ડિજિટમાં પડ્યા છે એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ. વેલ્યુએશન્સ પણ રીઝનેબલ છે. એટલે આપણે કહેવાય છે ને કે વેન ધેર ઇઝ બ્લડ ઓન ધ સ્ટ્રીટ્સ ધેટ ઇઝ ધ રાઇટ ટાઈમ ટુ ઇન્વેસ્ટ. કોઈએ પણ પૈસા બુલ માર્કેટમાં ઇન્વેસ્ટ કરીને કમાવ્યા નથી. તમે બેર માર્કેટમાં અને વોલેટાઇલ ટાઈમ્સમાં ઇન્વેસ્ટ કરશો તો જ તમને પૈસા કમાવા મળશે.
એબ્સોલ્યુટલી કરેક્ટ. અને નોટ ઓનલી ફોર ધીસ સેક્ટર પણ જનરલી આ એક રૂલ છે કે જ્યારે એકદમ ગાડી આગળ ચાલતી હોય ત્યારે જો આપણે બેસવાની કોશિશ કરીશું તો કદાચ પડી જઈશું. એટલે જ્યારે સ્લો મુવમેન્ટ પર હોય, જ્યારે સાયકલની શરૂઆત થતી હોય, જ્યારે એમાં વેલ્યુએશન વાઇઝ આપણને એક સારા એવા વેલ્યુએશન્સ મળતા હોય ત્યારે આપણે એક નજર કરવી જોઈએ. અને અત્યારના એ સ્પેસમાં ફાર્મા અને હેલ્થ કેર સ્પેસને આપણે જોઈ રહ્યા છીએ. પણ ઋષભ, સો હાઉ ટુ ગો અબાઉટ? હવે સપોઝ જો આમાં ઇન્વેસ્ટ આપણે કરવું છે તો કઈ રીતના જોવું જોઈએ? કયા વર્ટિકલ્સ પર તમે ભાર આપશો? કયા એવી કંપનીઝ તો નહીં પણ કયા એવા, કારણ કે ફાર્મામાં પણ ઘણા બધા તમે વર્ટિકલ્સ ગણાવ્યા છે, તો કયા વર્ટિકલ્સ પર તમે બુલિશ છો અને કઈ રીતે? શું ડિરેક્ટ કરવું જોઈએ કે એવા સેક્ટોરિયલ ફંડ્સ લેવા જોઈએ, થીમેટિક ફંડ્સ લેવા જોઈએ? કયો રોડમેપ લેવાનો રહેશે? પ્રીતિ, પહેલા તો આ જે પર્ટિક્યુલર સેગમેન્ટ જે છે એ બધા ઇન્વેસ્ટર માટે નથી. જે આ હેલ્થકેર ને ફાર્મા સ્પેસ સમજી શકે છે, જે માર્કેટને ટાઈમ કરી શકે છે અને જેની પાસે કહેવાય જે સરપ્લસ પૈસા છે, રાઈટ, પ્લે અરાઉન્ડ મની જે છે, એ જ ઇન્વેસ્ટર્સ, જે સેવી ઇન્વેસ્ટર્સ કહેવાય છે, એ ઇન્વેસ્ટર્સ આમાં નિવેશ કરે તો બે સારું રહેશે. આમાં મોસ્ટ રિટેલ ઇન્વેસ્ટર્સ ફોકસ ને ફ્લેક્સી કેપ ફંડ્સમાં ઇન્વેસ્ટ કરશે તો વધારે બેટર રહેશે. કારણ કે અલ્ટિમેટલી ફંડ મેનેજર પણ જ્યારે એ ટેક્ટિકલ કોલ્સ લેતા જ હોય છે ફ્લેક્સી કેપ ને ફોકસ ફંડ્સમાં, કે જ્યારે એક સેક્ટર પડે તો એમાં વધારે એક્સપોઝર લે. સો પહેલી વસ્તુ તો મેં જે કીધું કે બધા જ ઇન્વેસ્ટર માટે નથી. જે માર્કેટ સમજી શકે એને જ નિવેશ કરવું જોઈએ. હવે જે સમજી શકે છે અને જે પર્ટિક્યુલરલી આમાં નિવેશ કરવું છે, મારા ખ્યાલમાં વધારે થીમેટિક ફંડ્સમાં જવું જોઈએ, સેક્ટોરિયલ ફંડ્સમાં ના જવું જોઈએ. એને 2-3 કારણ હું આપી દઉં છું. કારણ કે જે થીમેટિક ફંડ છે એ ઓવરઓલ થીમમાં ઇન્વેસ્ટ કરે. એ ફંડ મેનેજરને એક લાર્જર યુનિવર્સ મળે છે ફોર સ્ટોક સિલેક્શન. એ બધી જ અલગ અલગ એ સેક્ટર્સમાં પણ, એટલે કહેવાનો મતલબ રિલેટેડ ટુ ધ થીમ અલગ સેક્ટર્સમાં, અલગ સેક્ટોરિયલ કંપનીઝમાં પણ ઇન્વેસ્ટ કરી શકે છે. હોસ્પિટલ કંપનીઝમાં પણ ઇન્વેસ્ટ કરી શકે, ડાયગ્નોસ્ટિક કંપનીઝમાં પણ ઇન્વેસ્ટ કરી શકે છે અને ઇન્સ્યોરન્સ કંપનીઝમાં પણ ઇન્વેસ્ટ કરી શકે છે. પણ સેક્ટોરિયલ ફંડ એક પર્ટિક્યુલર ફાર્માસ્યુટિકલ કંપનીઝમાં જ ઇન્વેસ્ટ કરી શકશે. એટલે મારા ખ્યાલમાં જે થીમેટિક ફંડ્સમાં અગર ઇન્વેસ્ટમેન્ટ કરે તો એની જે રિટર્ન્સ જનરેટ કરવાની જે હાયર પ્રોબેબિલિટી છે એ વધારે થશે અને જે વોલેટિલિટી છે એ પણ થોડી ઓછી થઈ શકે છે. સો મારા ખ્યાલમાં થીમેટિક ફંડ્સમાં ઇન્વેસ્ટ કરશે દર્શકો, ઇન્વેસ્ટર્સ ઇન્વેસ્ટ કરશે તો એમાં એમને વધારે અપસાઇડનો પણ ચાન્સીસ છે અને જે વોલેટિલિટી, લોઅર વોલેટિલિટીના પણ સારા ચાન્સીસ છે. ઓકે, તો થીમેટિક ફંડ્સ તરફ આપણે નજર રાખવી જોઈએ, જેનાથી એમાં જો તમે થીમેટિક ફંડ્સમાં જો નિવેશ કરો છો તો એક અપસાઇડના વધારે ચાન્સીસ છે. વોલેટિલિટી એટલી ફેસ નહીં કરવી પડે. એટલે જો ફાર્મા અને હેલ્થ કેર સેક્ટરમાં જો જેને પણ ઇન્વેસ્ટ કરવું હોય ને બધા માટે નથી, એ પણ ઓફકોર્સ કહી રહ્યા છે રિષભ, જે માર્કેટને સમજી શકે છે, આખા ફાર્મા સેક્ટર હેલ્થ કેરને સમજી શકે છે, એ નિવેશકોએ અહીંયા નિવેશ કરવું જોઈએ. પણ જે તમે કહ્યું કે ઓફકોર્સ બધા માટે આ નથી રોકાણ કરવું, અને અહીંયા આપણે સમજવાનું રહેશે કે કોણે ઇન્વેસ્ટ કરવું જોઈએ, શું પ્રોબેબિલિટી સાથે એન્ટર થવું જોઈએ, અને શું અહીંયા એક લોંગ હોલ પણ આવી શકે છે, લોંગ પીરિયડ ઓફ કદાચ રોકાણ પણ થઈ શકે, કરવું પડતું હોય છે કોઈ વખત, કારણ કે અહીંયા ઘણા બધા રેગ્યુલેશન અને નોર્મ્સ સાથે આ સેક્ટર જોડાયેલું છે. તો કોને તમે સજેસ્ટ કરશો અને કઈ રીતના અને કેટલું તમારા પોર્ટફોલિયોનું કેટલું એલોકેશન આ સેક્ટરમાં રાખવું જોઈએ? પ્રીતિ, પહેલા તો જે એલોકેશન પર આવે છે, હું દર્શકોને સમજાવી દઉં કે આ કોર પોર્ટફોલિયોમાં ના આવી શકે, કારણ કે આ એટલું સિક્લિકલ પ્રોડક્ટ છે. એને એક સેટેલાઇટ પોર્ટફોલિયોમાં જ રાખવું પડે અને એક ટેક્ટિકલ બેટ ની જેવી રીતના આની ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. સો મારા ખ્યાલમાં જે સેટેલાઇટ પોર્ટફોલિયોમાં છે એમાં 5-10% ઇન્વેસ્ટમેન્ટનું એલોકેશન જોઈ શકે છે. વધારે ઓવરબોર્ડ ના કરે, કારણ કે યુ નેવર નો, વી કેન ટાઈમ ધ માર્કેટ સ્ટીલ, બટ વી કેનોટ પ્રિડિક્ટ ધ માર્કેટ, બરાબર? એટલે હમણાં સેક્ટર બીટન ડાઉન છે, બહુ ખરાબ કરી રહ્યું છે, પણ એનો ગ્રોથ પોટેન્શિયલ સારો છે, રાઈટ? સો હવે 3 વર્ષમાં માર્કેટ ઉચકાય છે હેલ્થકેરનું કે 5 વર્ષમાં ઉચકાય છે કે 6 વર્ષમાં ઉચકાય છે, વી ડોન્ટ નો. હવે એક સ્મોલ એક્ઝામ્પલ હું આપવા માંગુ છું કે આપણે 2020 અને 2021માં 2 વર્ષમાં માર્કેટ બહુ સારું જોયું હેલ્થકેર ને ફાર્મા સ્પેસનું, બરાબર? પણ એની પહેલા લાંબો સમયથી ફાર્મા અને હેલ્થકેર સારું નહોતું કરી રહ્યું. સો ઇટ ઇઝ જસ્ટ વેન ધી એન્ડ ઓફ
ધ ટાઈમ હોરાઇઝનમાં જ્યારે માર્કેટ ઉચકાયું ત્યારે એ જે પણ 3-4 વર્ષ જે ડાઉન રહ્યું હતું એમાં કમાવાનું મળી ગયું. એટલે આમાં પેશન્સ બહુ જ લાગશે અને એટલીસ્ટ મારા ખ્યાલમાં એક 6 થી 7 વર્ષનો ટાઈમ ફ્રેમ આપો. હવે એની પહેલા પણ માર્કેટ ઉચકાયું તો તમે વેચી શકો છો, પણ એટલીસ્ટ મિનિમમ 6 to 7 યર્સનો એક ટાઈમ ફ્રેમ આપો અને 5 થી 10% એલોકેશન રાખો થીમેટિક ફંડ્સમાં. તો 7 યર્સની આસપાસનો આપણે એક જો હોરાઇઝન હોય તો તમે ફાર્મા અને હેલ્થકેર સેક્ટરમાં જોઈ શકો છો. અને ઓફકોર્સ તમારા ટોટલ પોર્ટફોલિયોનું તમે એક 5 થી 10% એલોકેશન આ સ્પેસમાં કરી શકો છો. પણ આ તમારા કોર્સ પોર્ટફોલિયોમાં ન આવવું જોઈએ, એનાથી તમારે અલગ રાખવાનું રહેશે જો આ સેક્ટરમાં તમે ઇન્વેસ્ટ કરવા માંગો છો તો. સાથે નેક્સ્ટ જે એક ઓબ્વિયસ સવાલ થાય છે કે ભાઈ કયા ફંડ્સ, અને કોઈ તમે જો ફંડ્સ રેકમેન્ડ કરી શકતા હોય ફાર્મા અને હેલ્થકેર માટે તો કયા તમે રેકમેન્ડ કરશો? પ્રીતિ, આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ ફાર્મા હેલ્થકેર અને ડાયગ્નોસિસ ફંડ્સ મને બહુ સરસ ગમે છે, કારણ કે એક થીમેટિક ફંડ છે, એનો ટ્રેક રેકોર્ડ પણ સારો રહ્યો છે, મેનેજમેન્ટ પણ સારું રહ્યું છે એનું, રાઈટ. સો આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ ફાર્મા હેલ્થકેર ડાયગ્નોસ્ટિક્સ ફંડ્સ હું દર્શકો માટે રેકમેન્ડ કરું છું. ઓફકોર્સ તો આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ ફંડમાં હેલ્થકેર અને ડાયગ્નોસિસ એક થીમેટિક ફંડ છે, એમાં તમે રોકાણ કરી શકો છો. બટ હેવિંગ ડિસ્કસ ઓલ ધીસ થિંગ્સ, તમને શું લાગે છે કે રિટર્ન વાઇઝ આપણે કેટલું એક્સપેક્ટ કંઈ કરવું જોઈએ, અને અગર છૂટે છે તો કેટલા રિટર્ન સાથે આપણે ખુશ રહેવું જોઈએ? કારણ કે તમે કહ્યું કે એક અપમૂવ આવે છે તો તમે યુ ડીડ નોટ સ્ટે લોંગર, કારણ કે આ એક સાયક્લિકલ સેક્ટર છે. સો કેવી રીતના અહીંયા એક્ઝિટ પોલિસી પણ બનાવવી જોઈએ? કરેક્ટ. આ બહુ જ સરસ ક્વેશ્ચન છે પ્રીતિ, કારણ કે આપણે એન્ટ્રી તો કરી નાખીએ છીએ પણ આપણને ખબર નથી પડતી કે ક્યારે આમાંથી વેચવું જોઈએ અને કયા ભાવે કેવી રીતના વેચવું જોઈએ. હવે મારા ખ્યાલમાં જો તમે આ વેલ્યુએશન, આઈ મીન ઓફકોર્સ સી અગેન વી કેન નોટ પ્રિડિક્ટ ધ માર્કેટ્સ, આઈ કેન નોટ પ્રિડિક્ટ માર્કેટ્સ કે આમાં લોંગ ટર્મ પર કે 12% CAGR મળશે પણ 15% CAGR મળશે. પણ આઈ વુડ સે કે એનીવેર બિટવીન તમને 12% CAGR ની ઉપર તમને મળે છે એમાં તમારે સંતુષ્ટ રહેવા જોઈએ મારા ખ્યાલમાં. અને અનધર વે ટુ લુક એટ ઇટ ઇઝ ધેટ કે તમે જે ફંડ જે ચૂઝ કરો છો, રાઈટ, એનું અંડરલાઇનિંગ બેન્ચમાર્ક છે, રાઈટ, હવે એનાથી આઉટ પરફોર્મ કરે છે એમાં પણ ખુશ રહેવું જોઈએ. સો વધારે લાલચમાં ના આવવું જોઈએ, એઝ લોંગ એઝ શું કહેવાય એક નંબર 1 કે આઉટ પરફોર્મન્સ કરે છે એના જે બેન્ચમાર્કથી એમાં ખુશ રહેવું જોઈએ, અને ગ્રેટર દેન 12% CAGR મળે છે એમાં ખુશ રહેવું જોઈએ. જી, બેઝિકલી આ બધા આખા માર્કેટ માટે આ રૂલ છે કે તમારે બધામાં ખુશ રહેવું જોઈએ, કારણ કે બધી વખતે તમને સારા એવા હાઈ રિટર્ન્સ નહીં મળે, અને એન્ટ્રી પોઈન્ટ તો આપણને ખબર હોતો હોય છે, પણ એક્ઝિટ ક્યારે થવું એ પણ તમને જાણવું જરૂરી હોતું હોય છે, નહીં તો પછી એક થોડો આપણને સેટબેક પણ મળતો હોય છે. તો આ એક ઓફકોર્સ આપણે ફાર્મા અને હેલ્થકેર સેક્ટર વિશે વાત કરી કે કઈ રીતના તમારે નિવેશ કરવું જોઈએ, અને આઈ થિંક આ તમને જે બી દર્શકો ઇન્ટરેસ્ટેડ છે આઈ થિંક એને ઘણું હેલ્પફુલ થઈ જશે. પણ એ સાથે જ એક બ્રેક લેવાનો સમય થઈ ગયો છે, તો એક બ્રેક લઈશું અને પાછા ફરીશું અને દર્શકોના સવાલો લઈશું. અમારી સાથે જોડાયેલા છે. બ્રેક પછી આપનું સ્વાગત છે, અને હવે લઈશું દર્શકોના સવાલોના જવાબ. અને જે પહેલો સવાલ આવી રહ્યો છે ઋષભ, એ આવી રહ્યો છે નરેશ દવેનો. ગોલ્ડ ETF કે સોવેરિયન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરી શકાય ખરું? અત્યારે જે રીતે ગોલ્ડના ભાવ હવે સારા વધી રહ્યા છે, તો લાંબા સમય માટે રોકાણ કરવા એ વિચારી રહ્યા છે, તો શું અત્યારે એક કરેક્ટ સમય બની શકે જો લાંબા સમય માટે રોકાણ કરવું હોય તો? પ્રીતિ, હમણાં કરન્ટલી ગોલ્ડ હાઈસ પર ચાલી રહ્યા છે એના પ્રાઇસીસ. મારા ખ્યાલમાં કે અગર ઇન્વેસ્ટમેન્ટ તરીકે તમે જો ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો મારા ખ્યાલમાં ધીસ ઇઝ નોટ ધ રાઇટ ટાઈમ. આનાથી ગોલ્ડ વધારે આગળ વધશે, પોસિબિલિટી આન્સર ઇઝ ડેફિનેટલી અ યસ. પણ એટ ધ સેમ ટાઈમ તમે હવે આ ભાવે ઇન્વેસ્ટમેન્ટ કરશો તો મે બી લો ટુ મોડરેટ કાઇન્ડ ઓફ રિટર્ન્સના વધારે ચાન્સીસ છે, કારણ કે જે 2021માં જ્યારે ગોલ્ડ આખું ક્રેશ થયું હતું, દેટ વોઝ ધ રાઇટ ટાઈમ ટુ એન્ટર ઇન ટુ ધ ગોલ્ડ માર્કેટ. સો મારા ખ્યાલમાં હમણાં થોડું વેટ કરે તો બેટર રહેશે. ગોલ્ડનું માર્કેટ પડે ત્યારે ઇન્વેસ્ટમેન્ટ કરે. પણ છતાંય અગર એમને ગોલ્ડ ઇન્વેસ્ટમેન્ટ કરવું જ હોય તો મારા ખ્યાલમાં સોવરિન ગોલ્ડ બોન્ડ્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, કારણ કે હવે આપણે જે જોયું છે કે ગોલ્ડમાં હવે અનફોર્ચ્યુનેટલી ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ્સમાં અનફોર્ચ્યુનેટલી હવે ઇન્ડેક્સેશન બેનિફિટ નથી મળતા હવે. સો સોવરિન ગોલ્ડ બોન્ડ્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરશે તો એમને એન્યુઅલી 2.5%
ઇન્ટરેસ્ટ પણ મળશે અને પ્લસ એ અગર આખું સોવરિન ગોલ્ડ બોન્ડનું ટેન્યોર હોલ્ડ કરશે તો એમનું જે કેપિટલ ગેઇન્સ હશે એ પણ ટેક્સ ફ્રી હશે. સો સોવરિન ગોલ્ડ બોન્ડ્સમાં અગર ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો કરી શકે છે. ઓકે, તો સોવરિન ગોલ્ડ બોન્ડ્સમાં તમારે જો ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો કરી શકાય છે, પણ અત્યારે આઈ થિંક થોડું વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ, કારણ કે જે રીતે અત્યારના એક વેલ્યુએશન એટ ધ પીક છે, એટલે તમને એટલા સારા રિટર્ન્સ નહીં મળે, મોડરેટ કદાચ રિટર્ન્સ મળી શકશે, પણ અચ્છા ગોલ્ડ પ્રાઇસીસ અત્યારે પણ એક હાઈક પર છે, તો એક થોડું કરેક્શન આવે ત્યારે જો તમે ઇન્વેસ્ટ કરશો તો તમને એક સારા રિટર્ન્સ મળી શકશે. નેક્સ્ટ સવાલ વિનય પટેલનો આવી રહ્યો છે. એ કહી રહ્યા છે કે એમની ઉંમર 30 વર્ષની છે, એમને 10,000ની SIP શરૂ કરવી છે, તો કયા ફંડ સાથે આપણે એમને શરૂઆત કરવી જોઈએ? એમને ઘણું બધું ઇન્ફોર્મેશન નથી આપ્યું અનફોર્ચ્યુનેટલી, એટલે હવે હું એક અઝમ્પશન કરું છું કે કારણ કે એ સિર્ફ 30 વર્ષના છે એટલે યંગ છે અને એમની પાસે લાંબો સમય હશે ને હું અઝ્યુમ કરું છું કે એમનું હાઈ રિસ્ક એપેટાઇટ હશે, તો એ ફ્લેક્સી કેપ સ્ટ્રેટેજી ફંડ્સમાં ઇન્વેસ્ટમેન્ટ જોઈ શકે છે, મિડ કેપ્સમાં પણ જોઈ શકે છે અને સ્મોલ કેપ્સમાં પણ જોઈ શકે છે. હું એમને આ સજેસ્ટ કરવા માંગુ છું કે પરાગ પારેખ ફ્લેક્સી કેપ ફંડમાં 20% ઇન્વેસ્ટમેન્ટ રાખે, કેનેરા રેબેકો ફ્લેક્સી કેપ ફંડમાં 20% ઇન્વેસ્ટમેન્ટ રાખે, ઇન્વેસ્કો ઇન્ડિયા કોન્ટ્રા ફંડમાં 20% ઇન્વેસ્ટમેન્ટ રાખે, કોટક ઇમર્જિંગ ઇક્વિટી ફંડ વિચ ઇઝ અ મિડ કેપ ફંડ અને એક્સિસ સ્મોલ કેપ ફંડ આમાં 20-20, એટલે બધા આ જેટલા પણ ફંડ્સ મેં રેકમેન્ડ કર્યા છે એમાં 20-20%નું એક્સપોઝર રાખે, પ્રોવાઇડેડ એમનો લાંબો સમય છે અને એમનું હાઈ રિસ્ક એપેટાઇટ છે. ઓકે, તો તમે અમને વધારે કંઈ વિનય ડિટેલ્સ નથી આપી, ખાલી એક તમે આવો સવાલ મૂકી દીધો છે, અમને ખબર નથી કે તમારા બીજા ઇન્વેસ્ટમેન્ટ્સ છે કે નહીં, તો વી આર અઝ્યુમિંગ કે તમારા ઇન્વેસ્ટમેન્ટ નથી, તમે ફર્સ્ટ ટાઈમ SIP કરી રહ્યા છો અને તમે શરૂઆત કરી રહ્યા છો, તમે યંગ છો એટલે તમે એક રિસ્ક લઈ શકો છો, એ પ્રમાણના બેઝિસ પરથી અમે તમને આ રોકાણના વિકલ્પ આપ્યા છે. તો નેક્સ્ટ ટાઈમ જે પણ દર્શકોને એક વિનંતી છે કે તમે જો સવાલ મોકલો તો આખું ડિટેલ્સ આપો, તો અમે તમને એક પ્રોપર ગાઈડન્સ આપી શકીએ. પણ અત્યારે તમને વિનય જે 4-5 ફંડ્સ આપવામાં આવ્યા છે જેમાં 20-20% તમે કરી શકો છો, એટલે કે તમારે જો 10,000ની તમારે SIP કરવી છે તો 2,000 તમે ડિવાઈડ કરીને આ 5 ફંડ્સમાં તમે રોકાણ કરી શકો છો. નેક્સ્ટ સવાલ પર જઈએ, અને જે નેક્સ્ટ સવાલ આવી રહ્યો છે નીરવ દામાનો આવી રહ્યા છે. એ કહી રહ્યા છે કે એમની પાસે 5 લાખ રૂપિયા છે ને 5 વર્ષ માટે એમને રોકાણ કરવું છે, તો એ ક્યાં કરી શકે? પ્રીતિ, અગેન એ વ્યુઅરે લેક ઓફ ઇન્ફોર્મેશન છે. ઇટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. હું દર્શકોને કહેવા માંગુ છું કે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમે જ્યારે પણ ઇન્વેસ્ટમેન્ટ કરો તો તમે તમારું ગોલ મેન્શન કરો, રિસ્ક એપેટાઇટ મેન્શન કરો અને એટ ધ સેમ ટાઈમ તમારું શું કરંટ એસેટ એલોકેશન છે એ પણ મેન્શન કરવું જોઈએ. હવે ઘણી બધી ડિટેલ્સ નથી આપી અને સિર્ફ બેઝડ ઓન જે 5 વર્ષ જ એમનો જે ટાઈમ હોરાઇઝન છે, તો હું પ્યોર ઇક્વિટીમાં રેકમેન્ડ નહીં કરું એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ. હું ડેટ પ્રોડક્ટ્સ, ફિક્સ્ડ ઇન્કમ પ્રોડક્ટ્સમાં જઈ શકે છે અને ડાયનેમિક એસેટ એલોકેશન ફંડ્સમાં પણ જઈ શકે છે, કારણ કે ડાયનેમિક એસેટ એલોકેશન ફંડ એ ડેટ અને ઇક્વિટીના બે મિક્સચર એમાં હોય છે. ઇટ ઇઝ અ હાઇબ્રિડ પ્રોડક્ટ. સો આ બેઝિકલી અગર લો રિસ્ક હોય તો પ્યોર ફિક્સ્ડ ઇન્કમમાં જઈ શકે છે અને થોડું મોડરેટ કાઇન્ડ ઓફ રિસ્ક હોય તો 5 વર્ષ માટે ડાયનેમિક એસેટ એલોકેશન ફંડ્સમાં પણ જોઈ શકે છે. ઓકે, તો ડેટ અથવા ડાયનેમિક એસેટ એલોકેશનમાં તમે નજર રાખી શકો છો અને ઇન્વેસ્ટ કરી શકો છો. અને અગેન હું તમને કહીશ કે બધા જ તમારી આખી ડિટેલ્સ મોકલજો નેક્સ્ટ ટાઈમ ઓનવર્ડ્સ, જેથી અમને તમને એક પ્રિસાઇઝ તમને એક પ્લાન આપી શકીએ. પછી સાથે જ ઋષભ, ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ અને તમારા વ્યૂઝ અમારી સાથે શેર કરવા બદલ. અને સાથે જ પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ અમને મોકલો, તમારું નામ, શહેર, ઉંમર સાથે જ ઈમેલ કરો અમને money@nw18.com પર, ફેસબુક પર લખો અમને facebook.com/cnbc બજાર પર અને ટ્વીટ પર કરી શકો છો twitter.com/cnbc બજાર પર. સાથે જ મની મેનેજરના એપિસોડમાં બસ અત્યારે આટલું જ. પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આપશો રજા.